સમાચારમાં આગળ વાત બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામે પાણીની તંગી ઊભી થતા સવાલો અનેક ઉઠી રહ્યા છે। જો કે ખેડૂતોએ આ બાબતે ઉદાહરણ પૂરું પાડ્યું છે। ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને પશુપાલનમાં આગળ વધ્યા। આજે 1500થી વધુ પશુપાલકો દૂધ મંડળી સાથે જોડાયેલા છે અને દર વર્ષે 2 કરોડ લીટર દૂધનું સંકલન થાય છે। પાણીની તંગી વચ્ચે પણ બનાસકાંઠાના થાવર ગામે અનોખું કામ કમાયું છે। વર્ષો પહેલા અહીં પૂરતું પાણી હતું અને ખેડૂતો ખેતી કરતા હતા, પરંતુ ભૂગર્ભ જળસ્તર ઘટતા ખેતી મુશ્કેલ બની ગઈ। છતાં પણ લોકોએ હાર ન માની અને પશુપાલન તરફ વળ્યા। આજે 1500થી વધુ પશુપાલકો દૂધ મંડળી સાથે જોડાયેલા છે। આ મંડળીમાં દરરોજ 70,000 લીટર દૂધ ભરાય છે। દૂધના વેચાણથી દર વર્ષે 100 કરોડથી વધુનો વ્યાપાર થતા જ થાવર ગામના પરિવારો માટે આર્થિક સ્થિરતા વધી છે। 5 વર્ષથી અમારે અહીંયા પાણીના તળ બહુ ઊંડા ગયા છે, જેના કારણે જે અમે ખેતી કરવા માંગતા હતા એ ખેતી હવે થઈ શકતી નથી। તેના લીધે અમે ખેતીમાં પાણી ન મળવાને કારણે ખેતીને છોડી અને પશુપાલનના વ્યવસાય તરફ આગળ વધ્યા છીએ। અત્યારે મારે દિવસનું 250 લીટર દૂધ થાય છે અને એક મહિનાનો મારે 2,60,000-65,000 રૂપિયા જેટલો પગાર આવે છે। પાણીની સમસ્યા છે, પાણી ઓછું છે એટલે આપણે પશુપાલનનો વ્યવસાય કરીએ। મોટા ભાગે પશુપાલનનો જ વ્યવસાય કરી શકીએ છીએ, અમે ખેતી આગળ કરી શકતા નથી। ખેતી સાહેબ જોઈએ વધારે પાણી મારે છે નહીં। તળિયે પાણીનું જે તળ છે એ બહુ ઊંડું જતું રહ્યું હોય એટલે અમને ખર્ચો પોસાતો નથી પાણી બહાર કાઢવા માટેનો। પાણીની અછત હોવાના કારણે અમે ખેતીવાડી કરી શકતા નથી, એટલે અમે અમારું જીવન નિર્વાહ કરવા માટે અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ। અને પશુપાલન વ્યવસાય કરવાનું મુખ્ય કારણ એ છે કે અમે મહિનાના અંતે 1,00,000-1.5 લાખ જેટલું દૂધ ઉત્પાદન કરી શકીએ છીએ અને વર્ષના અંતે 12 લાખ જેટલું દૂધ ઉત્પાદન કરી શકીએ છીએ। થાવર ગામના પશુપાલકો માટે પશુપાલન માત્ર રોજગારી નહીં પરંતુ સમૃદ્ધિનો સ્ત્રોત બની ગયું છે। પાણીની તંગી અને ખેતીના નુકસાનને અવસરમાં ફેરવી ગામના લોકો દૂધ ઉદ્યોગ તરફ આગળ વધ્યા। મંડળી દ્વારા દર 15 દિવસે 4.5 કરોડથી વધુ અને દર મહિને તો 9 કરોડથી વધુ અને વાર્ષિક 80 કરોડથી વધુ રૂપિયા ચૂકવવામાં આવે છે। ખેડૂતોના જીવન સ્તર સુધર્યું છે અને ગામ એશિયામાં દૂધ ઉત્પાદન માટે પ્રખ્યાત પણ બની ગયું છે। આ ઉદાહરણ દર્શાવે છે કે પરિસ્થિતિ ગમે તેવી હોય, યોગ્ય નિર્ણય અને પરિશ્રમથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે। ખેતી પણ કરવા અને પશુપાલનનો વ્યવસાય કરવા, પણ હાલ અમારે ખેતીમાં પાણીની થોડી તંગી છે એટલે ખેતી ઓછી થાય છે। પશુપાલન ઉપર વધારે રાખા એટલે એની પાણીની થોડી કમી પડે અમારે। અને પશુ એ 30, એમાં 16 પશુ દૂધના છે, ઓલા એ બાખડા, કોઈ ગાય બાખડી। અમારે શું ઘાસચારો સાહેબ વધારે તકલીફ રહે, બહારથી લાવવો પડે, કેમ કે પાણીની તંગીના માટે અમને ઘાસચારો પૂરતો મળતો નથી એટલે થોડો નફામાં અમારે કપાઈ જાય। એમાં પાણી પૂરતું હોય ને તો ઘાસચારો પણ મળે। અમારી દૂધ મંડળીમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનાર મંડળ છે અને અમારે દૈનિક દૂધ 70,000 લીટરથી પણ વધુ આવે છે અને મહિનાનું પેમેન્ટ અમારે 9 કરોડથી પણ રૂપિયાથી વધુ થાય છે। દૂધ ખરીદી અમારે 80 કરોડથી વધુની હોય છે। કુલ ટર્નઓવર અમારે 130 કરોડથી વધુનું હોય છે અને વાત કરવામાં આવે તો અમારે આજે મંડળીમાં 1500થી વધુ દૂધ ગ્રાહકો છે, 15,000થી વધુ પશુઓ છે ગામની અંદર અને વાર્ષિક અમે મંડળીનો અને સંઘનો બંનેનો ભાવદારો અમે 20 કરોડથી પણ વધુ આપીએ છીએ અને આ પશુપાલનના લીધે દૂધ ગ્રાહકોનો સારું ચાલે છે। થાવર ગામનો આ પ્રયાસ એશિયા સ્તરે અનોખો છે। મહિલા અને યુવા પશુપાલકો પણ આ ઉદ્યોગમાં સક્રિય ભાગીદાર છે। થાવર ગામ પાણીની તંગી વચ્ચે પણ આર્થિક સ્થિરતા, રોજગારી અને સમૃદ્ધિ માટે મજબૂત ઉદાહરણ છે।